મારું નામ પ્રિયા છે. ઉંમર 27 વર્ષ. મારા પતિ વિવાન આર્મીમાં છે. એટલા માટે વર્ષમાં માંડ 1-2 મહિના જ ઘરે આવી શકે છે. અમારું ઘર ગામની બહાર એક જૂનું હવેલી જેવું મકાન છે. સાસુજી 2 વર્ષ પહેલાં ગુજરી ગયા. હવે ઘરમાં ફક્ત હું અને મારા સસરા રામેશ્વરજી છીએ. લોકો તેમને બાબુજી કહે છે. ઉંમર 55ની આસપાસ હશે પણ ગામના હિસાબે હજુ પણ ખૂબ તંદુરસ્ત છે. પહોળા ખભા, ઘઉંવર્ણનો રંગ અને હંમેશા સાફ સુથરો કુર્તા પાયજામો. ગામવાળા કહે છે કે જુવાનીમાં બાબુજી ખૂબ હેન્ડસમ હતા. આજે પણ તેમની આંખોમાં એ જ તેજ છે. વિવાન જ્યારે ગયા હતા ગયા વર્ષે તો મને એકલી જોઈને બાબુજીએ કહ્યું હતું, બેટા, હવે તું જ આ ઘરની માલકણ છે. જે મન કરે એ કર, મને કોઈ વાંધો નથી. મેં હસીને ટાળી દીધું હતું. પણ તેમની નજરો તે દિવસે કંઈક અલગ હતી. મને લાગ્યું હતું કદાચ મારો વહેમ છે. ગરમીઓ શરૂ થઈ તો દિવસો ખૂબ લાંબા થઈ ગયા. વીજળી પણ ઓછી આવે છે. એક રાત્રે કરીબ સવારે 11 વાગ્યે હું છત પર કપડાં સમેટી રહી હતી. બાબુજી નીચે આંગણામાં તુલસી પાસે ઊભા હતા. ચાંદનીના પ્રકાશમાં તેમનો ચહેરો સાફ દેખાઈ રહ્યો હતો. મેં અવાજ આપ્યો, બાબુજી, આટલી રાતે અહીં? તેઓ હસ્યા અને બોલ્યા, ઊંઘ નહોતી આવતી વહુ, તું પણ તો જાગી રહી છે. હું હસી. પછી અમે બંને છત પર જ બેસી ગયા. હવા ઠંડી હતી. મેં સાડીનો પલ્લો ઠીક કર્યો પણ હવાની લહેરખીથી વારંવાર સરકી જતો હતો. બાબુજીએ ધીરેથી કહ્યું, પ્રિયા, વિવાનને ગયા કેટલો વખત થઈ ગયો? મેં ઉદાસ થઈને કહ્યું, 10 મહિના થઈ ગયા બાબુજી. તેઓ ચૂપ રહ્યા પછી બોલ્યા, જવાન સ્ત્રીનું એકલવાયાપણું સહેલું નથી હોતું. મેં કંઈ કહ્યું નહીં. બસ માથું નમાવી લીધું. તે રાત્રે અમે મોડે સુધી વાતો કરતા રહ્યા. બાબુજીએ પોતાની જુવાનીની વાતો જણાવી. સાસુજી સાથે પહેલી મુલાકાત, ગામનો મેળો, બધું જ. ખબર નહીં ક્યારે વાતો દિલ સુધી પહોંચી ગઈ. બીજા દિવસથી કંઈક અજીબ શરૂ થયું. સવારે જ્યારે હું નહાઈને નીકળતી તો બાબુજી આંગણામાં જ અખબાર વાંચતા મળતા. મારી નજર તેમના પર પડતી તો તેઓ હસીને નજરો ઝુકાવી લેતા. મેં પણ જાણી જોઈને સાડી થોડી ભીની છોડી જેથી શરીરની લાઈનો સાફ દેખાય. મને ખબર હતી કે હું ખોટું કરી રહી છું પણ મન માનતું નહોતું. એક સાંજ હું કિચનમાં ચા બનાવી રહી હતી. બાબુજી પાછળથી આવ્યા અને બોલ્યા, વહુ, મારા માટે પણ બનાવી દે. મેં હસીને કહ્યું, બાબુજી, તમે તો જાતે બનાવી લો છો. તેઓ મારી બિલકુલ પાસે આવીને ઊભા રહી ગયા. તેમના શ્વાસ મારી ગરદન પર લાગી રહ્યા હતા. મેં ચૂલો બંધ કરી દીધો. તેઓ ધીરેથી બોલ્યા, પ્રિયા, તું ખૂબ જ સુંદર છે. વિવાન ખૂબ નસીબદાર છે. મેં પલટીને જોયું. તેમની આંખોમાં કંઈક એવું હતું જે પહેલાં ક્યારેય જોયું નહોતું. મેં ડરતા ડરતા કહ્યું, બાબુજી, તમે. તેઓ હસ્યા અને ચાલ્યા ગયા. હું ત્યાં જ ઊભી રહી ગઈ. રાત્રે હું મારા રૂમમાં હતી. દરવાજો ખુલ્લો હતો. અચાનક બાબુજી અંદર આવ્યા. હું પલંગ પર બેઠી હતી. તેઓ મારી પાસે આવ્યા અને મારા ખભા પર હાથ રાખ્યો. હું ધ્રુજી ઉઠી. બોલ્યા, વહુ, મને ઊંઘ નથી આવી રહી. તું પણ તો જાગી રહી છે. હું કંઈ બોલી શકી નહીં. તેઓ મારી બાજુમાં બેસી ગયા. તેમની આંગળીઓ મારા વાળમાં ફરવા લાગી. મેં આંખો બંધ કરી લીધી. મને ખબર હતી કે હવે જે થવાનું છે તેને રોકવું મારા વશમાં નથી. તે રાત્રે અમે એ બધી હદો પાર કરી દીધી જે એક સસરા અને વહુ વચ્ચે ક્યારેય પાર ન થવી જોઈએ. સવારે જ્યારે આંખ ખુલી તો બાબુજી મારી બાજુમાં હતા. હું રડવા લાગી. તેઓ મને ગળે લગાવીને બોલ્યા, પ્રિયા, હું જાણું છું આ ખોટું છે પણ હું તને ખૂબ પ્રેમ કરું છું. મેં પણ તેમને ગળે લગાવી લીધા. તે દિવસથી અમારો સંબંધ બદલાઈ ગયો. દિવસમાં અમે સસરા વહુ હતા, રાત્રે કંઈક બીજું. 2 મહિના એમ જ વીત્યા. હું મારી જાતને સમજાવતી કે બસ વિવાનના આવવા સુધી. પણ દિલ માનતું નહોતું. બાબુજી મારી દરેક નાની મોટી વાતનો ખ્યાલ રાખતા. ક્યારેક મારા માટે ફૂલ લાવતા, ક્યારેક રાત્રે મારા રૂમમાં ચૂપકેથી આવી જતા. હું પણ તેમને રોકતી નહોતી. પછી એક દિવસ વિવાનનો ફોન આવ્યો, પ્રિયા, હું આવતા અઠવાડિયે આવી રહ્યો છું. મારું દિલ બેસી ગયું. મેં બાબુજીને જણાવ્યું. તેઓ ચૂપ રહ્યા. રાત્રે તેઓ મારા રૂમમાં આવ્યા અને બોલ્યા, વહુ, હવે આપણે રોકાવું પડશે. હું રડી પડી. બોલી, બાબુજી, હું તમારા વગર નથી રહી શકતી. તેઓ મને ગળે લગાવીને બોલ્યા, હું પણ નથી રહી શકતો. પણ વિવાન મારો દીકરો છે.
આપણે તેને ધોકો ન આપી શકીએ. વિવાન આવ્યા. મેં બધું સામાન્ય કરવાની કોશિશ કરી. પણ બાબુજી અને હું એકબીજાને જોઈને પણ પરેશાન થઈ જતા. વિવાનને કંઈ શંકા ન થઈ. તે ખુશ હતો. પણ એક રાત્રે વિવાન સૂઈ ગયા તો હું ચૂપકેથી બાબુજીના રૂમમાં ગઈ. તેઓ જાગતા હતા. મેં કહ્યું, બાબુજી, બસ એક છેલ્લી વાર. તેમણે મને ગળે લગાવી લીધી. તે રાત્રે અમે ફરી એ જ કર્યું જે નહોતું કરવું જોઈતું. બીજા દિવસે સવારે બાબુજીએ મને બોલાવી અને કહ્યું, પ્રિયા, હું ગામ છોડીને જઈ રહ્યો છું મારા જૂના દોસ્ત પાસે. અહીં રહીશ તો આપણે બંને બરબાદ થઈ જઈશું. હું રડવા લાગી. મેં તેમના પગ પકડી લીધા. તેઓ બોલ્યા, બેટા, વિવાનને ખુશ રાખજે. હું તારા માટે દુઆ કરીશ. અને તેઓ ચાલ્યા ગયા. આજે વિવાન મારી સાથે છે. ઘરમાં બધું ઠીક છે. પણ રાત્રે જ્યારે હું એકલી હોઉં છું તો બાબુજીની યાદ આવે છે. તેમની એ મુસ્કાન, એ પ્રેમભરી નજરો. હું જાણું છું કે જે થયું એ ખોટું હતું. પણ દિલ આજે પણ કહે છે કે એ પ્રેમ સાચો હતો. દોસ્તો, આ હતી મારી અને બાબુજીની વાર્તા. કેટલાક સંબંધો સમાજ નથી માનતો, પણ દિલ માની લે છે. તમે શું વિચારો છો? કોમેન્ટમાં જરૂર જણાવજો. જો વાર્તા પસંદ આવી હોય તો લાઇક કરી દો. ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. આગલી વાર્તા ખૂબ જલ્દી આવશે. ત્યાં સુધી નમસ્તે.